જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। પૈસા પાછળ દોડવાનું બંધ કરી દો તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ખુખાર માં મેલડી। જય માતાજી। આ થયો અનુભવ તો ગોડાઓ મારે નિશ્ચિંત કરવા, કોઈ જાતની ચિંતા જ ના રહે જીવન। જો ચિંતા જ ના રહે તો તમે સુખી। ભલે પછી તમારું જો નાનું ઘર હશે, નાનું સાધન ઘરમાં હશે તો તમે આમાં સંતોષ આનંદમય રહેશો, પણ કરોડો રૂપિયા હશે પણ મનમાં અસંખ્ય ચિંતાઓ, એના દીકરાની, એની દીકરીની, એની પોતાના શરીરની, એની પ્રોપર્ટીની, કોકના ઉછી ના લે હોય એની, કોકના નામે જમીન લીધી હોય એની, કે આરો આ ઘસી ના જાય, આવા લૂંટી ના જાય, મારા મર્યા પછી મારો છોકરા મારા પૈસા ના વાપરી જાય, કંઈક કંઈક તો પૈસા પૈસા કરી અને ધન દાટીને જતા રે। એ ધને આજ હડી ગયું। હા શું ખોટું? સાચું માં। એટલે આની પાછળ બહુ ગાડું થવું નહીં। આ તો સામેથી હું મિલી જઈ, ચિંતા ના કરશો, માગવાની જરૂર નહીં ગોડા। આવું મૂકી જઈશ ગમે તે રૂપ। લોકોને ખાતામાં નહીં નાખી આલતી? કેટલા ભાવિક ભક્તો નહીં આવવાનું હોય, પૈસા ના હોય, મને યાદ કરીને પૈસાને સેટિંગ કરી આલ્યું। જોજો, અરે 2000 રૂપિયા ચોકથી મળે, રોડ ઉપરથી મળે, રસ્તામાંથી મળે, બેંકના ખાતામાં આવે, પણ મારા ધોમમાં જે દિલથી આવવા માંગતું હોય ને એને ભાડા હું આલું છું। તો ભાડા હું અહીંયા આવવાના આલતી હોય, અહીં તમને ભૂખ લાગે તો હું તમને કદાચ ભોજન પેટે, પ્રસાદ પેટે ભોજન કરાવું છું, માથું ચડતું હોય તો ચાય પીવડાવું છું, અને રાતે કદાચ મોડું થઈ ગયું હોય તો ઊંઘવું હોય તો અહીં ધાબળો અને ઓઢવાનું ઊંઘવાનું મળી આવે છે। આટલી સેવા ચો મળે? મળે। હું સેવા કરીને ઉપકાર નહીં કરતી તમારી પર, સેવા કરી તમને ખવડાવી અને ચા પીવડાવીને હું તમારી પર કઈ ઉપકાર નહીં કરતી, કેમ કે તમે મારા દીકરા છો, તમે મારા ભક્ત છો, માને ફરજ બને છે, આ મારી ફરજ નિભાવું છું। હા માં। હું કઈ નવાઈ કરતી નથી। હું તમારું હારું કરીને કઈ નવાઈ નહીં કરતી, હું તમારું ભલું કરીને કઈ ઉપકાર નહીં કરતી તમારી પર। ચમ કે દીકરા હોય ને, જે પોતાની સંતાન હોય ને, જે પોતાનો ભક્ત હોય ને, એ માતા એની પર હંમેશા કૃપા રાખે અને એને હાચવ, કેમ કે માની જવાબદારી મને બને ને। હા માં। આજ કોઈ દીકરાનો જન્મ કદાચ થયો હોય અને નાનપણથી જ એની આંખો ના હોય તો એની માં શું કરે છે? એની આંખો નહીં હોતી તે છતાંય તે કોઈ એને ના રાખતું હોય, પણ એને માં રાખે છે ને, કેમ કે માની ફરજ બને છે। તો મારા ધામમાં તમે આવો છો તો તમને હાચવવાના, તમારી સેવા કરવાની એ મારી ફરજ છે। એટલે હું માતા એવું કહું છું કે મારે તમારી સેવા મારા ધામ તરફથી તમારી સેવા કરાવડાવવાની છે। હવે હું તમારી જોડથી હું સેવા લઉં તો યોગ્ય ખરું નહીં માં? હા શું ખોટું? સાચું। એટલે હું તમારી જોડથી કોઈ સેવાની આશા નહીં રાખતી, ફરજ મારી છે। તમારે જરૂર હોય ને તો તમે તમારે અહીં આવીને મને માતાને ખાલી પ્રાર્થના કરજો, ભર્યા ભંડાર છે, હું ખાલી નહીં થઉં। હા માં। રામ રામ માડી રામ। અવાજ આવસ પાછળ ઊંધી? આજ કેટલા પહેલી વાર આયા? પહેલી વાર આગળ બેસી ગયા, કોઈ વાંધો નહીં, હારું તારે રામ સીતાની ચોકી ના મારતા પહેલાની જેમ। આ મારી જગ્યા, અમુક જગ્યા માટે લડે છે, પણ ના સ્કૂલમાં ભણવા જતા એવું જ થાય છે તમારે। સાચું ખોટું? હા માં। સ્કૂલમાં તો તમે સમાજ, વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી બધું ભણ્યા ને? તો એ લૌકિક ઉન્નતિનું ભણ્યા તમે, સંસારની ઉન્નતિ થાય, સારું ભણીને સારી નોકરી મેળવીને પૈસા કમાતા થાવ, એ બધી સંસારની ઉન્નતિનું તમે ભણ્યા, પણ શરીરની ઉન્નતિનું તમે ભણ્યા, પણ તમારી આત્માની ઉન્નતિનું તમે ક્યાં ભણ્યા છો? ભણ્યા? તમારું આ મન બીમાર છે, શરીર બીમાર હોય તો દવાખાને જઈને દવા તો કરી આવો, અને ડોક્ટરો હારા ડોક્ટરો છે, ભણેલા ગણેલા છે, કે ગમે તેવો તાવ ચડ્યો હોય
100 ઉપર ડિગ્રીનો, તો એક ઇન્જેક્શન મારો 10 મિનિટમાં તાવ જતો રહે, ગરમી લાગવા માંડે. હા શું ખોટું? એવા ડોક્ટરો ભણી ગણી અને એવા બન્યા છે. તો આ શરીર બીમાર છે તમારું, તો ડોક્ટર જોડે ઇન્જેક્શન લઈ આવશો, બાટલો ચડાવી આવશો, ગોળીઓ ખાઈ આવશો ને, તો એ તાવ તો આ શરીરનો ઉતરી જશે, પણ આ મનથી બીમાર છો એનો ઈલાજ ચો કરશો? વિચારો, વિચારવા જેવી વાત છે ને. શરીરથી ભલે તમે તંદુરસ્ત હોવ, ભલે મોટો બંગલો હોય, 4 ગાડીઓ હોય, મોટી સમાજમાં નોમના હોય, પણ એવી નોમના વાળા, ગાડીઓ વાળા, બંગલા વાળા છે ને, રાતે ઊંઘતા નહીં. ચિંતા સતાવે છે, મન પરેશાન કરે છે. એવા માણસોને મરવાના વિચાર આવે છે કે મરી જવું એના કરતા સારું, આ સુખ નહીં પોહાતું. હા શું ખોટું? એટલે ક્યારેય તે બીજાનું જોઈ અને એના જેવું બનવા માટેના પ્રયાસ નહીં કરવાના. જે ભગવાન માતાજી આલે ને સ્વીકાર કરી લેવાના. માં, અમારા નસીબમાં, અમારા કર્મોમાં, અમારા લેખમાં કદાચ ગરીબી લખાય તો ગરીબી વેઠીને તારી ભક્તિ કરી તને છોડવાનો તો નહીં. એવાના રાજા બનાવું. કેવું? એવાના રાજા બનાવું કે ગરીબીમાં વેઠી લઈશ, ભલે ચપ્પલ ના રે, ભલે ઘરમાં અનાજનો દોણો ના રે, ભલે દુનિયા છોડી દે, શરીર સાથ નહીં હાલે ને, પણ છતાંય માં હું તને નહીં ભૂલવાનો. આજે પોતાના પણાથી, આત્મીયતાથી જે મને માતાને સ્વીકારી લે ને, એના રંકમાંથી રાજા બનાવવું. એ ખુખાર મેલડી છું. એ ભલે મૂર્ખ હોય, એને કશી ખબર ના પડતી હોય, એ એકદમ અબોધ હોય, છતાંય એને વિદ્વાન જ્ઞાની બનાવું મારા દીકરાની જેમ. મારા દીકરાને પહેલા કોઈ ખબર નથી પડતી, કશી ખબર ના પડે. મેં પહેલાય કીધું તું, એને હરખી આરતી ઉતારતા ના આવડે, એને હરખો સાથીઓ દોરતા ના આવડે, તો એ છતાંય આજ મારા દીકરાની મુખેથી હું મેલડી, હું ખુખાર મેલડી બોલું છું, અને એની વાણી સાંભળવા લાખો લોકો આવે છે. આ શું છે? આ શું છે? હું મેલડી છું. હું ધારું એ કરું, પણ ગમે તેવો દીકરો હોય, બુદ્ધિ વગરનો હોય, નયા વગરનો હોય, પણ માનવ હાલો લાગે. પણ એ દીકરો માં મમ્મી 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 આખો દાડ કરતો હોય તો માનવ હાલું લાગે. આ શું ખોટું? હવે માં તેડવા જાય અને દીકરો રમકડા જોઈને માને લાતો મારે પણ છોડ દે, માગે લે હતા રમન વાગે ને તો રોવ, તો એની માં ખીજાયેલી હોય ને તો રડવા દે, મોનતો નહીં, રડવા દે, ઘડીક થોડી વાર રહીને ઊભી થાય. એવી રીતે તમે છે ને આ રમકડા માગો છો ને મા જોડે, માનો ખોરો નહીં માગતા, માને પ્રેમ નહીં માગતા, માની ભક્તિ નહીં માગતા, અને આ રમકડા જોઈએ છે. માં એવું કે ખાર રમી લે, વાગન તારી યાદ કરજે, હું થોડી મોડી ઊભી થઈ, એટલે આ થોડું મોડું થાય. આ રમકડા માગવાનું બંધ કરી દેશો કે મોડું નહીં કરું. સમજો પડે છે ને મારી વાત? કે પછી આમ વિમાનની જેમ ઉપરથી જાય છે. આ વાતો ક્યાંય નહીં સાંભળવા મળે. આખી જિંદગી જતી રહી હશે, 60 વર્ષ 70 વર્ષના વડીલો ઉંમર લાયક બેઠા હશે, પણ મારી વાત સાંભળીને એ સલામી મારા ધન છે ખુખાર મેલડીને. કેના આવું જગત ફર્યા તો તારા જેવી માતા ના જોઈ. તો રમકડા ના માગતા, એ તો મારો આંખનો પલકારો છે. અરે મારા આંખના પલકાની વાત છોડો, મારો બકરો આવે ને તમારા ઘેર તો તમારી પેઢી તો રહી જાય. મારી મેલડીની તો વાત જુદી, મારી મેલડીની વાત જુદી. ખાલી મારો બકરો આવે ને, બકરો તમારા ઘરના આંગણે, તોય તમારી 7 પેઢીઓ તરાઈ જાય. મારો બહુચરનો ખાલી કુકડો આવીને તમારા ઘેર કુકડો બોલી જાય ને, તો 7 પેઢીએ ખાધે ખોટ ના રવા દઉં માતા. આટલી શક્તિશાળી મહિમાવાળી માતા છું. મારી તો વાત જો રહી. આ શું ખોટું? મારું નામ લેવાથી કામ થઈ જાય છે. હું ખુખાર મેલડી નહીં જતી.
માડી તું બધે જાય ના મારું નામ લેવાથી કામ થઈ જાય પણ કામ મારું તો નામ લો છો પણ પાછળ કહેશો કે રામ રામ માડી એ રામ રામ 2 વખત બોલો છો ને માડી વચ્ચે લગાવો તો મારી આગળ પાછળ કોણ છે રામ અને રામ આજુબાજુ હોય અને વચ્ચે માડી હોય તો કોઈની તાકાત છે કે માડી પર વાંગરી કરી શકે નહીં માન આ શું ખોટું સાચું